મિત્રો સરસ મજાનું નવું ચેપ્ટર પરમાણુય બંધારણ આપણે આગળ જે ભણી ગયા પહેલું ચેપ્ટર એ રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ હતી. મતલબ આપણે કેમિસ્ટ્રીની અંદર 11મા અને 12માની અંદર જે ટોપિકો ભણવાના છે એની ખાલી પ્રાથમિક નાની માહિતીઓ હતી. હવે આપણે 11મા ધોરણની અંદર એન્ટર થઈ ગયા, એક ચેપ્ટર ભણી લીધું એટલે હવે કેમિસ્ટ્રીને લગતા સરસ મજાના ચેપ્ટરો આપણે એમાંનું પહેલું કન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર મતલબ સમજવાનું ચેપ્ટર. ઘણા બધા એવા ચેપ્ટરો આવશે કે 90% ગોખવાના હશે, થોડાક જ સમજવાના હશે, પણ આ ચેપ્ટર એવું કહેવાય કે 90% સમજવાનું છે, થોડુંક જ ગોખવાનું છે. જો સમજ્યા હશો તો ગોખી શકશો. એટલે ઘણી બધી એવું થાય ખાલી ગોખ કરવાથી યાદ ના રહે. પરમાણુના બંધારણ વિશેની વાત કરવાની છે આપણે. પરમાણુનું બંધારણ એક્ઝેક્ટલી આ ચેપ્ટર છે ને આમ બે ભાગમાં વહેંચ્યું છે. અડધું ચેપ્ટર એવું છે કે આગળ પરમાણુનો ઇતિહાસ, જેમ આપણે સમાજ વિદ્યામાં ભણતા આયા કે ભાઈ ઇતિહાસ ભણ્યા, આ ભણ્યું, આ રાજા હતો, તે હતો, ફલાણું દીકરું, અને છેલ્લે તો કે હાલમાં લેટેસ્ટમાં શું બંધારણ છે એના વિશેની વાત કરવી છે. તો એક્ઝેક્ટલી એવું જ પરમાણુય બંધારણની અંદર વર્ષો પહેલાથી ઈસવીસન પૂર્વે 19મી સદીથી શરૂઆત કરી અને પછી પરમાણુમાં કેવા વૈજ્ઞાનિકોએ કેવા મોડેલો આપે. તમે આમ તો 10મા ધોરણમાં ભણી ગયા છો, થોમ્સન નમૂનો, રુથરફોર્ડ નમૂનો, તો આ બધા નમૂનાઓ વિશે ભણવાનું છે આપણે. એ જ વસ્તુ જે તમે ભણી ગયા છો એ જ પણ પુનરાવર્તન કરીશું આપણે. અહીંયા થોડું બધું ડીપમાં ભણીશું, ત્યાંથી કન્ટિન્યુ કરીશું. ત્યાં તો એ તો ભણીશું જ, પણ વધતા ત્યાંથી નવું ભણીશું. ત્યાં તમને અમુક લિમિટ સુધી જ ભણાવ્યું કે બસ આટલું તમારા લેવલ સુધી આટલું જ આવે. અહીંયા એવું નહીં, અહીંયા છેક સુધી આપણે ડીપમાં ભણીશું અને એનાથી વધુ આગળના લેવલમાં JEE નીટમાં પણ કેટલું પૂછાય એ પણ થોડી ઘણી ચર્ચા કરીશું આપણે. તો વાત કરીએ પરમાણુ બંધારણની, તો અડધું ચેપ્ટર એવું છે કે જે ઇતિહાસ વિશેની વાત કરી, કે પરમાણુ કોને કહેવાય, શું છે, આ બધી વાતો કરી. અને અડધા ચેપ્ટર પછી પરમાણુની હાલની લેટેસ્ટ માહિતી શું છે, એક્ઝેક્ટલી પરમાણુ શું છે હાલના સંદર્ભમાં, ટોટલ બધી રિસર્ચ થયા પછીની વાત કરીએ તો એ અડધું ચેપ્ટર અને અડધા ચેપ્ટર એ બંનેને કોઈ લેવા દેવા નથી. મતલબ અડધું ચેપ્ટર તમે ભણેલા હોય અને એ અડધું ચેપ્ટર પાછળના અડધા ચેપ્ટરમાં યુઝ થાય એવી શક્યતા ઘણી ઓછી. પણ ટૂંકમાં આપણે આ આખું ચેપ્ટર સળંગ ભણીશું ને લગભગ એકાદ મહિનો ચાલે એવું ચેપ્ટર છે. ટૂંકમાં સમજીને તૈયાર કરવું પડે એવું ચેપ્ટર છે. તો આપણે એ રીતે તૈયાર કરીશું મિત્રો. જોઈએ આજે આપણે વાત પરમાણુય બંધારણની. જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂક જુદી જુદી હોય. દાખલા તરીકે વાત કરું, હાઇડ્રોજન રાસાયણિક પ્રક્રિયા જુદી આપે, ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા જુદી આપે, નાઇટ્રોજન જુદી આપે. તેનું કારણ કે સાહેબ એમનું પરમાણુ બંધારણ જુદું જુદું હોય, એમનું આંતરિક બંધારણ જુદું જુદું હોય. ટૂંકમાં જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂકમાં વિવિધતા એનું કારણ પરમાણુના આંતરિક બંધારણ ઉપર છે. એક્ઝેક્ટલી પરમાણુના અસ્તિત્વ અંગેનો ખ્યાલ કોને આપ્યો? વર્ષો પહેલા, ઈસવીસન 400 વર્ષ પૂર્વે. આપણા એવું કહેવાય કે ઇન્ડિયન સંસ્કૃતિ બહુ જ ડીપ લેવલ સુધી હતી, બહુ જ રીચ હતી. આ તો એના બધા જુદા જુદા આક્રમણો થયા, બધા આયા, બધા લૂંટી જતા રહ્યા. બાકી વર્ષો પહેલાની વાત કરીએ તો પ્રાચીન ભારતીયો, ગ્રીક તત્વજ્ઞાનીઓ એ મોટા મોટા સાયન્ટિસ્ટો હતા. આપણે બધી સિરિયલોમાં જોઈએ છે, બધા ઋષિ મુનિઓ ખાલી આ મંત્ર બોલીને બધું મેળવી શકે છે. તો એનો મતલબ કે એટલું બધું ડીપ લેવલે સુધી હતું કે એ વખતે વૈજ્ઞાનિકો, જે પ્રાચીન ભારતીયો હતા, જે ગ્રીક તત્વજ્ઞાનીઓ હતા, એમને પરમાણુ વિશેની પ્રાથમિક માહિતી આપી. એમને એવું કીધું હતું કે કોઈ પણ દ્રવ્ય હોય એના ટુકડા કરતા જાઓ અને ટુકડા કરવાનો છેલ્લો જે દ્રવ્યનો અંતિમ કણ મળે એને પરમાણુ કહેવાય. પણ એમને સાહેબ એ વખત પરમાણુ શબ્દ ક્યાંથી લાયા છે? તો એક્ઝેક્ટલી એ શબ્દ એટોમિયો ઉપરથી લાયા. કારણ કે પરમાણુ એનું ઇંગ્લિશ થાય એટમ, અને એટમ એ શબ્દ આવ્યો એટોમિયો ઉપરથી. એટોમિયો એટલે શું? કે ગ્રીક ભાષાનો એક શબ્દ છે જેનો અર્થ થાય કાપી ના શકાય એવું, વિભાજિત ના કરી શકાય એવું, ટુકડા ના કરી શકાય એવું. એનો મતલબ કે જેનું વિભાજન ના કરી શકાય એવું, એટલે આપણો પરમાણુ. તો ગ્રીક ભાષાનો શબ્દ એટોમિયો ઉપરથી શબ્દ આવ્યો એટમ. જો કે આ બધી વાતોને કોઈ પ્રાયોગિક સમર્થન નહોતું મળ્યું, એટલે પછી આ બધી વાતોને સુષુપ્ત અવસ્થામાં પડી રહી વર્ષો સુધી. અને લગભગ 19મી સદીની શરૂઆતમાં, 19મી સદીના અંતમાં ધીરે ધીરે પાછું આ વસ્તુ વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ આ પરમાણુ શું છે. તો એના વિશે જાણવાની ફરી પ્રયત્ન કર્યો. ઈસવીસન 1908માં ડાલ્ટન નામનો જે વૈજ્ઞાનિક હતો, એક શિક્ષક હતો, અને એને એક પરમાણુય સિદ્ધાંત આપ્યો છે. એ પણ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, જેને કહીશું આપણે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. તો પરમાણુના અસ્તિત્વ અંગેનો ખ્યાલ આપ્યો હતો ગ્રીક તત્વજ્ઞાનીઓએ.
એમને પ્રાથમિક માહિતી એ પરથી આપ્યો તો, મતલબ કોઈ પ્રાયોગિક પુરાવાઓ નહોતા. એટોમિક શબ્દ પરથી એમને એટમ શબ્દ આપ્યો તો, જો કે એ અડસઠ હતું, મતલબ કોઈ પ્રાયોગિક સમર્થન નહોતું. એના મગજમાંથી જે નીકળ્યું એ બધી વાતો હતી, પ્રાયોગિક સમર્થન નહોતું. એના પછીની વાત કરીએ તો ઈસવીસન 1908 માં જ્હોન ડાલ્ટને પરમાણુય સિદ્ધાંત આપ્યો. જ્હોન ડાલ્ટને પણ એ જ વાક્ય કીધું કે નવું નહોતો લાવ્યો. જ્હોન ડાલ્ટને શું કીધું તો કે દ્રવ્યનો અંતિમ કણ એટલે પરમાણુ, જેનું વિભાજન શક્ય નથી. મેઇન એનું વાક્ય આ જ, દ્રવ્યનો અંતિમ કણ એટલે પરમાણુ, જેનું વિભાજન શક્ય નથી. જો કે આ બી વાત કેવી હતી કે ધારણા ઉપર આધારિત હતી, મતલબ કે વૈજ્ઞાનિક આધારો ઉપર રજૂ કર્યું, કોઈ પ્રાયોગિક સમર્થન નહોતું. અને એના કારણે પછી તો પાછળથી એટલી બધી સરસ મજાની શોધો થઈ અને વૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું કે પરમાણુ તો તોડી શકાય. પરમાણુને તોડો તો અંદરથી ઘણા બધા કણો નીકળે છે. તો પરમાણુની અંદરથી નીકળતા કણો એને કહીશું અપરમાણવિક કણો. જેમ કે તમે જાણો છો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પોઝિટ્રોન, ન્યુટ્રિનો, ગ્રેવિટ્રોન, બહુ બધા કણો નીકળ્યા. પણ આપણે મૂળભૂત કણોની વાત કરીએ તો 3: પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, આવા કણો નીકળ્યા. મતલબ શોધો થયા પછી એવી ખબર પડી કે પરમાણુનું વિભાજન થઈ શકે છે. એનો મતલબ કે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત ખોટો સાબિત થયો, મતલબ એ સ્વીકાર્ય બન્યો નહીં. તો ત્યાંથી આપણે આગળ વધીએ કે ભાઈ ઈસવીસન 1908 માં જે ડાલ્ટને પરમાણુ સિદ્ધાંત આપ્યો તો વૈજ્ઞાનિક આધારો પર રજૂ કર્યો હતો, પરંતુ એનામાંથી પણ દ્રવ્યનો અંતિમ કણ પરમાણુ છે, જેનું વિભાજન શક્ય નથી. પરંતુ અપરમાણિક કણોની શોધ થઈ. ધીમે ધીમે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેમ રિસર્ચ થતું ગયું એમ નવા કણો શોધાતા ગયા. અને શોધાતા ગયા પછી ડાલ્ટનના નિયમની કોઈ મહત્તા રહી નહીં. એ ડાલ્ટનના સિદ્ધાંતથી અલગ પડ્યું, કારણ કે ડાલ્ટન એવું કહેતો પરમાણુનું વિભાજન ના થાય. જ્યારે આ બધા એમ કે પરમાણુનું વિભાજન થાય, એમાંથી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન બહુ બધા કણો બહાર નીકળે છે, મતલબ ડાલ્ટન ખોટો સાબિત છે. એટલે હવે આપણે જેમ જેમ પરમાણુના શોધ વિશે આગળ વધીશું એમ ભણતા જઈએ. તો પહેલી વાત કરીએ કે ભાઈ વૈજ્ઞાનિકોમાં કન્ફ્યુઝન છે, જો પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા અપરમાણિક કણો હોય છે તો પછી તો કે સાહેબ આ પરમાણુ કેવી રીતે સ્થાયી રહેતો હશે? પરમાણુની સ્થાયીતા સમજવાના પ્રશ્નો ઉભા થયા. મતલબ વૈજ્ઞાનિકો શું છે કે કોઈ પણ ઘટના બને પછી એનું રિસર્ચ કરે. જેમ કે કોરોના આવ્યો પછી કોરોનાને મટાડવા માટે શું કરવું પડે? કોરોનાનું સ્ટ્રક્ચર શું છે, એને તોડવા માટે, એને રિમૂવ કરવા માટે, એનું બંધારણ ઘટાડવા માટે, એને ડેવલપ થતો અટકાવવા માટે શું શું કરવું પડે? એવું રોજ રિસર્ચ થતું હોય. એક્ઝેક્ટલી કોઈ બી વસ્તુ કોઈ બોલે પછી એના ઉપર રિસર્ચ થાય. જેમ કે ડાલ્ટને કીધું પરમાણુ અવિભાજ્ય છે, એટલે બધા મંડી પડે ડાલ્ટનનો ખોટો સાબિત કરવા. પરમાણુ અવિભાજ્ય છે, ના આપણે પરમાણુ તોડો. આપણી માણસ પ્રકૃતિ છે કે માણસ કોઈ બોલે એટલે એનાથી ઊંધું વિચારવાનું. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું? રિસર્ચ કર્યું. ના પરમાણુ તોડી શકાય છે, તો અંદર આવા બધા, એટલે ડાલ્ટન ખોટો સાબિત થયું. ત્યાંથી હવે જો પરમાણુની અંદરથી આવા બધા કણો નીકળતા હોય, અપરમાણિક કણો, તો હવે આ બધા કણો અંદર રહેતા હોય તો પછી પરમાણુ આટલો સ્થાયી કેવી રીતે રહેતો છે? કારણ કે આપણે જાણીએ પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જુદા જુદા વીજભાર ધરાવે છે. અને વીજભારોને કારણે પહેલી સમસ્યા શું સર્જાઈ? કઈ સમસ્યાઓ વૈજ્ઞાનિકો સમક્ષ આવી? તો કે પહેલું પરમાણુની સ્થાયીતા સમજાવવી પડી. બીજી વસ્તુ, એક તત્વની વર્તણૂક બીજા તત્વની વર્તણૂક, જો આનું પરમાણુનું બંધારણ જુદું જુદું હોય, આનું પરમાણુનું બંધારણ જુદું જુદું હોય, તો આ બંને પરમાણુ એકબીજા સાથે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા કરતા હશે, એની કેવી ભૌતિક પ્રક્રિયાઓ હશે? તો એક તત્વની બીજા તત્વ સાથેની ભૌતિક અને રાસાયણિકના સંદર્ભમાં વર્તણૂક, એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂક ભૌતિક રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં સમજવી. ત્રીજી વસ્તુ કે ભાઈ જુદા જુદા તત્વો જ્યારે એકબીજા સાથે રાસાયણિક સંયોગીકરણથી જોડાય, જુદા જુદા તત્વોના પરમાણુ, ધારો કે હાઇડ્રોજન અને ક્લોરીન જોડે HCl બનાવે, પણ એક્ઝેક્ટલી કેવી રીતે પ્રક્રિયા કરે છે? એ કયા નિયમોનું પાલન કરે છે? એને કહેવાય રાસાયણિક સંયોગીકરણના નિયમો. આપણે ભણી ગયા રાસાયણિક સંયોગીકરણના નિયમો, દ્રવ્ય સંચયનો નિયમ, સરળ ગુણક પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, એને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહેવાય. તો આ રાસાયણિક સંયોગીકરણના નિયમોને આધારે પરમાણુ એકબીજા સાથે જોડાઈ અને સંયોજન બનાવે છે. તો એ સંયોજનની ઉત્પત્તિ, એ સંયોજનના સર્જન વિશેની વાત કરવી પડશે. તો અણુઓ જે બન્યા, તો અણુઓ કેવી રીતે બન્યા એની સમજવાની વાત કરવી પડશે. એટલે વૈજ્ઞાનિકોને હવે નવો ટોપિક મળી ગયો રિસર્ચ કરવાનો કે જો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન હોય તો આ બધા કેવી રીતે ઉત્પન્ન થયા હશે એના વિશે બી સમજવું પડશે આપણે. પરમાણુ દ્વારા શોષાતા, કારણ કે પરમાણુ હોય, ધારો કે આ લાઈટ ઉત્પન્ન થઈ તો એક્ઝેક્ટલી કેવી રીતે ઉત્પન્ન થઈ એ વિશે આપણે ભણીશું આ ચેપ્ટરમાં, કારણ કે પરમાણુથી જ થયું છે આ બધું. તો પરમાણુ પર વીજ ચુંબકીય વિકિરણ, એમાંથી શોષાય બી ખરું. વિકિરણ એટલે પ્રકાશ પરમાણુ પર શોષાય બી ખરું, અને પરમાણુ એ શોષાયેલા વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન પણ કરે છે. અને આ શોષાત અને ઉત્સર્જાતા વીજ ચુંબકીય વિકિરણની પ્રકૃતિ
એના વિશે સમજણ. તો પરમાણુ દ્વારા શોષણ થતા કે ઉત્સર્જિત થતા વિચુંબકીય વિકિરણની લાક્ષણિકતાઓ. એ વિચુંબકીય વિકિરણ કેવું છે? ચુંબક પ્રત્યે આકર્ષાય છે, વિદ્યુતીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષાય છે. તો એ બધી વર્તણૂકો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. મતલબ આ ચેપ્ટરની આજની વાત કરીએ તો પ્રસ્તાવના, આજની વાત કરીએ તો આ બધી વાતો થઈ, એ બધી પ્રસ્તાવના. મતલબ અપરમાણિક કણો શોધાયા પછી વૈજ્ઞાનિકો સમક્ષ નાની નાની 4 સમસ્યાઓ ઉત્પન્ન થઈ. પરમાણુની સ્થાયીતા સમજવાની વાત થઈ. બીજી વાત કરીએ તો એક તત્વની બીજા તત્વ સાથેની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં વર્તણૂક. ત્રીજી વાત થઈ પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાય, રાસાયણિક સંયોજીકરણથી જોડાય અને અણુ બનાવે તો એ અણુના સર્જનની સમજૂતી આપવી પડશે. અને ચોથી વસ્તુ કે પરમાણુ દ્વારા શોષિત કે અવશોષિત થતા વિચુંબકીય વિકિરણોની વર્તણૂક પણ સમજવી પડશે. તો આ ટોપિક હતા. અપરમાણિક કણોની શોધ થયા બાદ વૈજ્ઞાનિકો સમક્ષ કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ એના વિશેની વાત કરીશું. એના પછી આપણે જોઈએ અપરમાણિક કણોની વાત કરીએ. તો અપરમાણિક કણો શોધાઈ ગયા, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન શોધાઈ ગયા. અને શોધાયા પછી શું શું મસ્ત સમજાવી શકાયું કે સાહેબ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન શોધાયા પછી સરળ ગુણક્રમનો, નિશ્ચિત પ્રમાણનો નિયમ, નિશ્ચિત સંયોજિત ભારનો નિયમ, આ બધા નિયમો જેને આપણે શું કહીએ છીએ? રાસાયણિક સંયોગીકરણના નિયમો કહીએ છીએ. તો આ રાસાયણિક સંયોગીકરણના નિયમો બહુ જ સારી રીતે સમજાવી શકાય. જે આગળ આપણે વાત કરી હતી એના પછી પરમાણુ શોધાયા પછી તો બહુ જ સરસ રીતે સમજાવી શકાય છે. કેવી રીતે પરમાણુનું વજન કરીને એક પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરિત થાય છે, પરમાણુનું વજન એના એ જ રહેશે, એ બધી વાત સમજાવી શકાય. કારણ કે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. ટૂંકમાં એક લીટીમાં કહું તો અપરમાણિક કણો શોધાયા પછી રાસાયણિક સંયોગીકરણના નિયમો બહુ સારી રીતે સમજાવી શકાય, પણ અમુક વસ્તુ ના સમજાવી શકાય. જેવી કે તો સાહેબ આપણે કાંસકો ઓળાવીએ સૂકા વાળમાં તો તડતડ અવાજ આવે. પછી રેશમના કપડા વડે કાચને ઘસીએ તો કાગળના ટુકડા પ્રત્યે આકર્ષાય છે અને વીજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું કહેવાય. અથવા એબોનાઇટના સળિયાને ઊન વડે ઘસીએ, એબોનાઇટનો સળિયો આવે છે વ્હાઇટ કલરનો, એને ઊન વડે ઘસી નાખો તેમાં બી. અરે સાહેબ આપણે શિયાળાની વાત કરીએ, શિયાળાના ધાબળામાં ઘૂસી જઈએ છીએ, ગરમ ગરમ ધાબળામાં, અને પછી આમાં લાઈટ બંધ કરીએ ને તો તણખા થાય. શું છે આ બધું? સાહેબ વીજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, વીજ ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થયું. તો એ કાચના ટુકડાને કાચના સળિયાને રેશમના ટુકડા વડે ઘસવાથી કે ઊનને એબોનાઇટના સળિયાને ઊન વડે ઘસવામાં આવે તો જે વીજ ચુંબકીય વિકિરણો ઉત્પન્ન થાય છે, ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એ કેવી રીતે ઉત્પન્ન થયું એ વિશેની સમજૂતી આ અપરમાણિક કણો વડે આપી શકાતી નથી. અને માટે એના પછી આપણે આગળ વધીશું. ફેરાડે જે પ્રયોગો કર્યા અને એને આધારે આ બધા કણોની પ્રકૃતિ સમજ્યા અને આ પ્રકૃતિને આધારે જે વિચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થયું એના વિશે આપણે ભણીશું. તો આજના ટોપિકની અંદર ખાલી સાહેબ આપણે થોડુંક નાની પ્રસ્તાવના કર્યું. નેક્સ્ટ ટોપિકમાં આપણે ફેરાડેના પ્રયોગો વિશે ભણીશું. આ ચેપ્ટર આરામથી સરસ રીતે તૈયાર કરતા રહેજો, નહીંતર પછી બહુ મેં કીધું એમ બહુ લાંબુ છે એટલે ભેગું થઈ જશે. ઘણી વખત એવું થાય કે પેલું પિક્ચર પૂરું થવા જાય ને એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી ચાલુ થયું ખબર જ ના હોય, એન્ડિંગ જ ખબર હોય. એટલે એવું ના થાય એનું ધ્યાન રાખજો. શરૂઆતથી જ આપણે વ્યવસ્થિત તૈયાર કરતા જઈશું તો મજા આવે એવું ચેપ્ટર છે અને વ્યવસ્થિત તૈયાર કરતા રહેજો. ધન્યવાદ.